તો એમાં એવું છે કે છેલ્લા નંબર પર જે આવશે ને એને કોફી પીવાની છે બધાને. આ પનીર જેવું છે. કોફી આવી ગઈ. Hey guys, welcome to my new vlog. નેકવામાં વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. ને આપણે હમણાં આવી ગયા પિયંગભાઈ ના નીરવભાઈ ના ઘરે. ને જો આ લોકો બરફ બનાવે, માકા ચીકી બરફ બનાવે. આ બરફ તો પેલા ધોઈ છે બરફ ના લોકો બરફ બનાવે છે. તમે ચાલુ કર્યું? હા ચાલો ભાઈ. આ તમારા ઘરની નીચે તમે પોક દબાયા કયો બધા? પર્સનલ બરફ પર્સનલ બરફ પર્સનલ. ભાવે નહીં ભાવે બધું અલા ખોલવાનું છે દીકા. હા તો દીકરા આવી તો ખુલે. હા ભૂલી ગયા અલા ભાઈ અમે બી બરફ ખાસા બનાવેલા છે. એવું છે. હા હવે થોડુંક આ ફિટ કરો. હા થોડુંક કરો ને તમારા હિસાબે સાહેબ. થોડુંક આ ફિટ કરો. બસ કાયરો બરફ નીકળો. હા એ માની ગયા તમને. ગોળો ગ્લાસ stick when I stick when ગ્લાસ અલગ બરાબર નાખ. એક બધું નીકળી જાય છે. હા ફાઇનલી ગાઈસ બરફ બની બોલો જો સાહેબ. આલા તૂટી ગયો. એના વાળો આવી ગયો છે. બરફ પાલો આવી ગયેલો છે. માકા ચીકી ગમે તેમ જ ચાલે. પાવડર આ કોખા બનાવ નાખી ડસ્ટબિન માં નાખી દીધો. પતી ગયું. ચાલે ચલો ગાઈસ હવે જવાના કીધું બહાર. એટલા બધા બોલિંગ કરવા આવી ગયા છે. કા ખબર કિંગ પિંગ માં. ઓકે ચાલો ગયા. બોલિંગ કરવા વેટિંગ માં ઉભા છે. તો ગાઈસ છે ને અમે બધાએ ચેલેન્જ નક્કી કરેલા છે. કોફી પીવડાવવાની. તો એમાં એવું છે કે છેલ્લા નંબર પર જે આવશે ને એને કોફી પીવાની છે બધાને. NBC કિન લાઈફ NBC ચેલેન્જ એક્સેપ્ટેડ. આપણે ખબર છે કે આપણે આવવાના જ છે. મજા આવશે ગાઈસ. તમે જોયા કરજો કોણ જીતશે, કોણ હરશે. પીડાશે સોરી એને ચાલો કોણ પીડાશે જોઈએ આપણે. કોણ જગ્યા જો ભાઈ, ઓગાભાઈ, આ પિયંગભાઈ ને પેલા ફુક્કીભાઈ અને મેં. હવે 5 જણ વચ્ચે ચેલેન્જ. આ ભાઈને રમતા નહીં આવે એટલે ઓકે ક્યાં તો ચાલો આપણે ગયા. 25 મિનિટ વેટ કરવાનું. આમાં જે રમતું છે ને એ જ કરવાનું. આ ભાઈ એનું જોઈ લે. જે હરે ને એને ખાલી જે રમતા છે એને જ આપવાના. એવું છે. ઓકે ચાલો આપણે ગાઈસ અને 25 મિનિટ વેટિંગ કરવાની આપણે. પછી આપણો નંબર પેલા કિટ્ટુભાઈ ને પછી ઓગાભાઈ, પછી મયુર કિંગ પીલું અને મોય કે મારું નામ જેઠો બ્લોગર. પેલા કિટ્ટુભાઈ ટચ છે. જેઠો બ્લોગ મયુર કિંગ સ્ટાર્ટ. Oh yeah! Strike નથી. બધા પડી જાય. ના ઓગાની વાર. ત્રણ બાકી આવે. 4 શોર્ટ પડ્યા. Guys, chill it out. Whatever king it out. Yeah. एक जाने पड़ी गया.
બધા મળી ગયા. સ્ટ્રાઇક ફિલ્મ બનાવી દીધી. લોસ પોઈન્ટ છે. ગાઈઝ તમને આયુષ નું બતાવો. આયુષ બહુ હોશિયારી મારતો હા ભાઈ. ચાલ. બાય. આ મયુર પટેલ કિંગ ને આ બંને સાત છે ને હર સાત જ છે ને આ કેટલા રહ્યા છો આ લોકો અને કેટલા માર્યા? 14 ઓગાણ ભાઈ આઈએસ કોડ બધા મારી સ્ટ્રાઇક હા યે ખાતો ખુલ્લો ઓય ખાતો ખુલ્લો જો 14 17 23 8 ને 9 હવે આના ભાઈ આપણો ડાવ છે. આયુષભાઈ ની વાળી આવી ગઈ છે. સ્કોર લઈ જાઓ. આયુષભાઈ નું મોડું જોઈ શકો. મારા 14, હર્ષના 17, મયુરના 23, પ્રિયંકના 8 ને આયુષના 16. આ પની જેવું જીરો ભાઈ. આ બધા ડાવ જોવાની બહુ મજા આવે. ખાલી આનો જ ડાવ જોવાની મજા આવે. હાલો એક જ પાયરો હલવાના કોફી બાકી સાત ડાવ છે. કિટ્ટુભાઈ કઈ વિચારે છે કે કયો બોલ લેવો? આ બે એને સલાહ આપે છે. આયુષભાઈ નો ડાવ છે. પોઈન્ટ 38 55 34 આપણો ડાવ બાકી છે પાછો. તો 28 38 55 34 ને 39 આટલા પોઈન્ટ છે. અને છોટો ડાવ ચાલે છે અને કિટ્ટુભાઈ માયરા છે. કેટલા માયરા? ઓપન તો બતાવ્યો. ચાલો ઓપન કર. 30 છે 30. આટલા ભાઈ 6 કોણ જીતે? મારા લાસ્ટમાં છેલ્લા કિટ્ટુભાઈ જ છે. કે ચાલો લાલ જોયો ખાલી આઈએ. ઓ બધા માર લઈ ગયા. સ્ટ્રાઇક ઓ મોડી હટાવી ગયા. આ બૂ કરે એનો મોટર પોઈન્ટ છે. પૂરી ગયો. મોટે પોઈન્ટ છે ગાના એના. જો ગાઈસ બાકી બધા પાડી નાખ્યા. જો પોઈન્ટ મેં ઓગા પર આવી ગયા પણ મો ડાવ બાકી ઓગા પર ડાઉન આવી ગયો. કિટ્ટુભાઈ છેલ્લે એકદમ ભાઈ કોફી થઈ ગયા પણ કોફી થઈ ગયો.
ફાઇનલી ગાઈસ કોફી થઈ ગયો. કોફી નો થઈ ગયો. યે. ગાઈસ 3 ડાવ બાકી છે. 8મો ડાવ છે અને હવે 9મો 10મો. બરાબર. તારા ટોન આવજો અમારા બેચ છે. ગોલ. ગાઈસ કાલ છેલ્લા 4 બાકી. તો કાલે પોઈન્ટ કિટ્ટુ ભાઈ હવે આગળ હમણાં સીધીને કરતા. હવે પેંગ શું કરે? મારી વાત સાચી. ગાઈસ લાસ્ટ રાઉન્ડ લાસ્ટ ખાલી પોઈન્ટ જો તાણો. કોઈને 100 થયું લાગતું બી નથી. ગાઈસ અલગ બૂ. અલગ બૂ કરે. અલગ બૂ કરે કારણ કે પિયંગભાઈ પાછળ છે ને પિયંગભાઈ કિટ્ટુભાઈ આગળ છે. જીતી ગયા યે. કોફી. છેલ્લો ડાવ ચાલો જોઈએ. આઈસભાઈ નો સ્કેમ. આ લોકો મારું ભૂ કરતા હતા. આવી રીતે રાખીને આપણે પોતાનો ફાઇનલ પોઈન્ટ જો કિટ્ટુભાઈ અડી ગયેલા છે. મેં પોકીના પેલા નંબર પર, મેં બીજા નંબર પર, ઓકાભાઈ ત્રીજા નંબર પર, પિયંગભાઈ ચોથા નંબર પર, કિટ્ટુભાઈ છેલ્લા નંબર પર. આઈએ ફાઇનલ કોપી. હરી ગયા. ગાઈસ ભાઈ છે ને એક ભાઈ બહુ ચેલેન્જ ગયા કરતો હતો પણ એ જ ભાઈ જયારે હરી ગયેલા છે. ઉઈ ગયા વાત પાછા ગઈને ઉઈ ગયા. ખબર કે હવે ડાવામાં નથી આ લોકોનો. ગાઈસ આ લોકો છે ને મને હરવાની વાત કરતા હતા. પણ આપણે આવ્યા ત્રીજા નંબર પર. આ બીજા આ છેલ્લે બીજા નંબર પર અને પેલો છેલ્લો ને મોહી પટેલ કિંગ પહેલા નંબર પર. એટલે તમને લોકોને કોફી પીવી હતી ને એટલે મેં જાણી જોઈને આવ્યો. હવે એટલે ભાઈ ખબર જ નથી. બધા ફ્રેન્ડ્સ લઈ લે. આવી ગઈ નીચે કીધું છે કઈ છે નથી ભલે હરી ગયો. ચાલો ગયા. જો ગાઈસ તમને આજ ચૂકી દેવું બધા પોતપોતાના પૈસાથી પીવાના છે. હું કઈ પીવડાવવાનો જ નથી. જ્યારે વિશ્વ વ્યાજ બોલી ને ભાઈ લુખ્ખો થઈ ગયેલો 300 રૂપિયા જે જીતે. ફાઇનલી કોફી આવી ગઈ. સ્ટેન્ડનો કાર્યક્રમ થઈ ગઈ. જો મેં મંગાવ્યું ઓરેન્જ ફૂલ બ્લુ. પછી આ બિસ્કોફ છે એક છે આ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ. પછી એક વિયેટનામ. પછી કઈ જાય આ કઈ તારી કઈ લેમન આઈસ ટી સોરી. ને આ બાજુ કિટકેટ. એ રીતે હવે સ્પેન્ડર પેટ્રોલ નાખી દીધું અને પહેલો સેલ મારીએ જાય. હા યાર 5 ગાઈસ જોડે રે પેટ્રોલ હમણાં લાગ્યું ગાઈસ એટલે. ગાઈસ આ તમને ચેલેન્જ કેવો લાગ્યો? સારો લાગ્યો જો મજા આવશે. પાછી એક વાર જોજો મજા આવશે. ઓકે ને આ બ્લોગમાં આટલું જ હતું અને મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. અને કાલે આપણે ગાઈસ સ્પ્લેન્ડર સ્પેશિયલ બ્લોગ બનાવવાના છે. તમને કમ્પ્લીટ બતાવું કે શું કામ કરાયું. ઓકે ને આપણી સ્પ્લેન્ડરને રિવ્યૂ કાલે મળશે. ઓકે અને એ રાહ જોજો બ્લોગ મજા આવશે. કે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. કે બાય બાય.